યુજીસીના કાયદા અને અત્યાચારો વિરુદ્ધ જન આક્રોશ રેલી કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું. વડોદરા શહેરમાં આજે એસસી, એસટી અને ઓબીસી સમાજ દ્વારા વિવિધ પડતર માંગણીઓ અને અન્યાયના કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન, અલકાપુરી ખાતેથી એક વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે રેસકોર્સ સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. રેલીના આગેવાનોએ જણાવ્યું હતું કે યુજીસીના 50-60 વર્ષ જૂના કેટલાક કાયદાઓને કારણે વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. રોહિત વેમુલા અને પાયલ તડવી જેવા તેજસ્વી વિદ્યાર્થીઓના આત્મહત્યાના કિસ્સાઓનો ઉલ્લેખ કરી શિક્ષણ ક્ષેત્રે સમાન હકની માંગ કરવામાં આવી હતી. ભારતની આઝાદીના આટલા વર્ષો પછી પણ એસસી, એસટી અને ઓબીસી સમાજના થતા અત્યાચારો અટકાવતા નથી, તે અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જો ફેબ્રુઆરી મહિનામાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 5મી માર્ચના રોજ વડોદરા જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ વિવિધ સંગઠનો સાથે મળી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી હતી. રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર આપીને સરકાર સુધી આ પ્રશ્નો પહોંચાડવામાં રજૂ કરવામાં આવી હતી. અત્યારે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતેથી રેસકોર્સ બાબા સાહેબના સ્ટેચ્યુથી લઈ અને કલેક્ટર ઓફિસ જવાના છે. આ આવેદન આપવાનો મતલબ એક જ છે કે યુજીસી જે 50-60 વર્ષથી આ જે ચાલે છે કાયદો, તો રોહિત વેમુલા, પાયલ તડવી જેવા લોકો આત્મહત્યા કરીને મરી ગયા. સરકારે ઓબીસીને જોઈન્ટ કર્યા. દરેક લોકોને, નાગરિકોને, દરેક સ્ટુડન્ટને, દરેક વિદ્યાર્થીઓને સમાન હક મળે. પરંતુ હું સવર્ણ સમાજના લોકોને હું ધન્યવાદ પાઠવું છું કે એ લોકોએ આ જેટલા પણ લોકો એસસી, એસટી અને ઓબીસી છે એને જાતિવાદનું ભૂત ઉતારી દીધું. જ્યારે ભારત દેશની અંદર જાતિ પ્રથા જો નાબૂદ ના થાય તો કશું જ નહીં કરી શકીએ. તો આ જે પોતે કહેવાતા કે અમે આ જાતિના છે કે આ જાતિના છે, જે હજારોની સંખ્યાની અંદર બાંટી દીધા છે, પરંતુ હજુ પણ ભારત દેશ આટલા વર્ષોથી આઝાદ થયો છે છતાં પણ એસસી, એસટી અને ઓબીસીના અત્યાચારો હજુ પણ રોકાતા નથી. અને આ લોકો જ્યારે રોડ પર આવી ગયા 15% લોકો, અને કોર્ટે જે નિર્ણય આપ્યો છે એ અમે એને નકારીએ છીએ. અને અમને કોર્ટ ઉપર પૂરેપૂરો ભરોસો છે કે અત્યારે અમારા સમાજના બધા જ લોકો દેશની અંદર નીકળી પડ્યા છે. ફેબ્રુઆરી મહિનાની અંદર જો આ યુજીસીનો કાયદો પરફેક્ટ ફરી કરવામાં નહીં આવે અને જે અત્યાચાર બંધ નહીં કરવામાં આવે તો અમે તમારા મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માગીએ છીએ કે આવનાર માર્ચ મહિનાની 5 તારીખે વડોદરા જિલ્લાની અંદર હજારોની જનમેદ સંખ્યાની અંદર અમે લોકો બધા ભેગા થઈને મિટિંગો કરીને હરેક સંગઠનો ભેગા કરીને આનું આંદોલન કરીશું. એટલે આ કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા જઈએ છીએ.